जय द्वारकाधीश दोस्तों, आप સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। મિત્રો, મારી પાછળ તમે જે ગાય જોઈ રહ્યા છો દેશી ગાય છે અને આ વિયાવાથી છે। આજનો વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ઘણા બધા પશુપાલક મિત્રોને ખબર નથી હોતી અને એ ઘણી બધી ભૂલો કરતા હોય છે, જેના કારણે એમના જે પશુ વિયાય છે ત્યાર પછી ડોક્ટરને બોલાવી અને એમના પશુની જે મેલી આપણે કહીએ છીએ આપણે દેશી લોકલ ભાષામાં, ઇંગ્લિશમાં જેને પ્લેસેન્ટા કહેવાય, એને ડોક્ટરનો હાથ મૂકી અને ખેંચીને પડાવવી પડે અને ત્યારબાદ અમુક પશુ દૂધ ઓછું કરતા હોય ને એવું ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન હોય છે। તો હવે શું એવો દેશી ઉપાય કરી શકાય, શું ઘરેલું ઘરની વસ્તુઓનો ઉપાય કરી શકાય જેથી પ્લેસેન્ટા બહુ ઝડપી પડી જાય, પશુને પણ રાહત રહે અને તમને પણ ફાયદો થાય કે ડોક્ટરનો જે ખર્ચ છે એ બચી જાય અને પશુનું પણ સ્વાસ્થ્ય સારું રહે। તો આ માહિતી હું સંપૂર્ણપણે જણાવીશ, પણ એના પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ બહુ મહત્વનો વિડીયો છે તો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરી દો। મિત્રો, સૌથી પહેલું જે કામ કરવાનું છે એ તમારું પશુ જ્યારે પણ વિયાય એટલે એનું જે બચ્ચું છે એ લઈ એને વાછડું સીધું એના મોઢા આગળ, ગાય હોય ભેંસ હોય સીધું એના મોઢા આગળ નાખો એટલે જેટલું એના પશુને એના બચ્ચાને ચાટશે એટલું ઝડપી મેલી પડશે। પછી એક બીજું કામ કરવાનું છે। તો બીજું કામ શું કરવાનું છે? બીજું કામ એ કરવાનું છે કે વિયાણના 1 કલાકની અંદર જે બચ્ચું જે છે, રેડલી હોય કે રેડલો હોય, પાડી હોય પાડો હોય, જે તમારી ગાય ભેંસ તો એનું જે બચ્ચું છે એને વિયાણના શક્ય હોય તો વિયાણના 1 કલાકની અંદર એને જે એનું ખીરું છે એ બચ્ચાને પાવી દેવું જોઈએ અને ભરપેટ પાવાનું। એમાં કોઈ એવું નહીં કે થોડું પાવીએ કે શું કરીએ, કેટલું બચ્ચું પીએ એટલું એને પાવાનું હોય છે, જેથી એક શું કારણ થશે કે એનું જે અડણ હોય છે, જે વાગડો આવી જાય, સોજો આવી જાય, એક એનું અડણમાં થોડો રાહત થશે એટલે ગાય બેસશે સારી રીતે। અને એક જો તમે ખીરું 1 કલાકની અંદર પાવો છો તો એ બહુ પૌષ્ટિક હોય છે, બહુ ગુણકારી હોય છે, બહુ કેલ્શિયમ અને ઘણા બધા પોષક તત્વો હોય છે જે બાળકના આ જીવન વિકાસમાં એને મદદરૂપ થાય છે। એના જન્મથી જ એનો જે વિકાસ છે એ બહુ સારો થાય છે। ત્રીજું અને એક સૌથી મહત્વનું કામ, શું અમે એ ઉપાય કરીએ છીએ, અમારા પશુને આપીએ છીએ અને એના કારણે લગભગ 90 થી 95% કેસમાં અમારે કોઈ પણ પશુ ડોક્ટરની સારવાર કરાવી નથી પડતી મેલી પાડવાના બાબતમાં પશુની। તો એ શું છે? તમારે 5 ઘરેલું વસ્તુ લેવાની છે અથવા તમે બજારમાં કરિયાણાની દુકાનમાંથી પણ લાવી શકો છો। એનો ઉપયોગ કરી અને તમે તમારા પશુને જે છે એની મેલી પાડી શકો છો। તો કઈ વસ્તુ લેવાની છે એ હું તમને જણાવી દઉં। ગોળ લેવાનો છે, જીરું લેવાનું છે, સોળા લેવાના છે, હળદર લેવાની છે અને સौंठ લેવાની છે। આ 5 વસ્તુનો તમે ઉપયોગ કરશો એટલે તમારા પશુનું જે મેલી જે છે, પ્લેસેન્ટા જે છે એ પૂર્ણતઃ રીતે કુદરતી રીતે સારી રીતે બહાર આવી જશે, જેથી તમારું પશુ પણ સ્વસ્થ રહેશે, તમારો પણ જે પશુ ડોક્ટરને બોલાવવાનો જે ખર્ચ છે એ પણ ઘટશે। પણ હવે એને આપશો કઈ રીતે એ મહત્વની વાત છે। જો ગરમી દિવસો હોય તો એને સામાન્ય નવશેકા પાણીમાં મિક્સ કરી સારી રીતે અને આ 5 વસ્તુ સારી રીતે મિક્સ કરીને આપી દો। જો શિયાળાનો મોસમ છે, ઠંડા દિવસો છે તો એને થોડુંક ગરમ પાણી કરી અને 5 વસ્તુને મિક્સ કરી એનો ઉકાળો બનાવી અને પશુના વિયાણના કલાક 1.5 કલાક પછી તમે જો એને પાવી દો છો તો બહુ ઝડપી એની જે પ્લેસેન્ટા જે છે, મેલી જે છે, આપણે લોકલ ભાષામાં જ વાત કરીએ, મેલી જે છે એ બહાર આવી જાય છે અને તમારા પશુનું જે સ્વાસ્થ્ય છે એ પણ જળવાઈ રહે છે, એની એનર્જી બૂસ્ટ થાય છે અને એ બીમાર પડવાનો જે ચાન્સીસ છે એ બહુ ઓછા રહે છે। માહિતી જો રસપ્રદ લાગી હોય, સારી લાગી હોય તો ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરી દો। ધન્યવાદ। જય દ્વારકાધીશ।